નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હવે આપણે ચેપ્ટરના અંત તરફ જઈ રહ્યા છીએ, પરંતુ બે એવા શબ્દ છે એના વિશે માહિતી આપણી પાસે હોવી ખૂબ જ જરૂરી છે જો આપણે અર્થશાસ્ત્ર વિશે ભણતા હોઈએ ત્યારે. કયા બે વર્ડ્સ જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો? પહેલો, નાણાકીય આવક અને વાસ્તવિક આવક. કઈ નાણાકીય આવક અને વાસ્તવિક આવક, આ બંને વિશે માહિતી આપણી પાસે હોવી ખૂબ જ જરૂરી છે. તો જોઈએ આપણે કોને કહેવાય નાણાકીય આવક અને કોને કહેવાય વાસ્તવિક આવક. સૌથી પહેલા આપણે વાત કરીશું નાણાકીય રાષ્ટ્રીય આવકની. ચાલુ ભાવે નાણાકીય રાષ્ટ્રીય આવક ગણવામાં આવે. યાદ રાખજો, કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે તમને કોઈ સવાલ પૂછે કે રાષ્ટ્રીય આવક કઈ રીતે ગણવામાં આવે, તો કહેવાનું ચાલુ ભાવે નાણાકીય રાષ્ટ્રીય આવક ગણવામાં આવશે. કયા ભાવે? ચાલુ ભાવે. આગળ વાત કરીએ, વર્ષ દરમિયાન થયેલા તમામ વસ્તુઓના ઉત્પાદનને, શું કીધું? વર્ષ દરમિયાન થયેલા તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુના બજાર ભાવ સાથે ગુણી જે રાષ્ટ્રીય આવક મળે એ શું થઈ ગઈ? નાણાકીય રાષ્ટ્રીય આવક. શું કીધું? કે તમે જે વસ્તુઓનું ઉત્પાદન કરો વર્ષ દરમિયાન, એ દરેકે દરેક વસ્તુને એ સમય બજારમાં કયો ભાવ ચાલે છે એની સાથે ગુણી દેવામાં આવશે, અને ગુણ્યા બાદ જે તમને આવક મળે, જે આંકડો મળે, એ તમારા માટે થઈ ગયો નાણાકીય રાષ્ટ્રીય આવક. તમે ચિત્રની અંદર અલગ અલગ વસ્તુઓ પણ જોઈ શકો છો. વર્ષ દરમિયાન તમે દરેક વસ્તુનું ઉત્પાદન કરો છો, એનો ચાલુ ભાવ એટલે કે બજાર ભાવ શું છે, એ બજાર ભાવ સાથે તમે એને ગુણાકાર કરો એટલે તમને નાણાકીય રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થશે. આગળ વાત કરીએ, જો કોઈ વર્ષનું ઉત્પાદન, શું કીધું? જો કોઈ વર્ષનું ઉત્પાદન ગયા વર્ષ, એટલે માની લો કે અત્યારે 2021 ચાલે છે, આગળના વર્ષની વાત કરીએ 2020, એનાથી આગળનું એક વર્ષ 2019, આ બે વર્ષ લઈએ 2020 અને 2019. તો કહે છે કે જો કોઈ વર્ષનું ઉત્પાદન ગયા વર્ષ જેટલું હોય, માની લો કે 2020ની અંદર આપણે વાત કરીએ અને 2019ની, તો આ બંનેનું જે ઉત્પાદન છે એ કેવું છે? સરખું છે. 19માં જેટલું ઉત્પાદન થયું એટલું જ ઉત્પાદન 2020માં થયું, અને ભાવ બમણા થયા હોય કે 2019ની અંદર જે ભાવ હતા એ ભાવ એના કરતાં વધી ગયા છે 2020ની અંદર. ઉત્પાદન એટલું જ છે પરંતુ ભાવમાં વધારો થયો, તો ચાલુ વર્ષની નાણાકીય આવક બમણી થઈ. સ્વાભાવિક છે, ભાવ વધી ગયા, ઉત્પાદન એટલું, તો 2019ની અંદર જેટલી આવક આવતી હતી એના કરતાં ડબલ આવક ક્યારે આવી ગઈ? 2020માં આવી ગઈ. એટલે કીધું કે ચાલુ વર્ષની નાણાકીય આવક બમણી કરવામાં આવશે, જે વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવતું. આ વાસ્તવિક કહી શકાય નહીં. સમજાણું મિત્રો? 2019ની અંદર અને 2020ની અંદર ઉત્પાદન પ્રમાણ સરખું છે, પરંતુ 2019ની અંદર જે ચાલુ ભાવ હતા એ ઓછા છે. કોના કરતાં? 2020 કરતાં. જે 2019ની અંદર ભાવ હતા તેનાથી ડબલ ભાવ ક્યાં જોવા મળે છે? 2020માં. તો સ્વાભાવિક છે આવકનું પ્રમાણ વધુ જોવા મળે, પરંતુ એ વાસ્તવિક દર્શાવતું નથી. આગળ વાત કરીએ, પ્રજાના જીવન ધોરણમાં કોઈ વધારો થયો નથી, તેથી સાચી રાષ્ટ્રીય આવક ગણવાનો રસ્તો વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો છે. અહીંયા વધારો તો થાય છે, પરંતુ વસ્તુના ઉત્પાદનમાં વધારો થતો નથી. એટલે અહીંયા કીધું કે લોકોના જીવન ધોરણમાં કોઈ પણ પ્રકારનો સુધારો થતો નથી, અને સુધારો ન થતો હોવાને કારણે આપણને જરૂર પડી વાસ્તવિક રાષ્ટ્રીય આવકની. તો નાણાકીય રાષ્ટ્રીય આવક છે જે છે એટલું બધું સફળ પુરવાર થયું નહીં, એટલે આપણે કોની જરૂર પડી? વાસ્તવિક રાષ્ટ્રીય આવકની. નાણાકીય આવક એ રાષ્ટ્રીય આવક નથી. યાદ રાખજો, બંને અલગ છે. નાણાકીય આવક પણ અલગ છે અને વાસ્તવિક આવક પણ અલગ છે. બંને સરખું છે નહીં.
તો એની વાત કરીએ હવે વાસ્તવિક રાષ્ટ્રીય આવકની. જે રીતે આપણે નાણાકીય આવકની વાત કરી એવી જ રીતે આપણે વાસ્તવિક રાષ્ટ્રીય આવકની વાત કરીએ. પાયાના વર્ષના ભાવે કોની વાત કરીએ? અહીંયા પાયાના, આપણે ત્યારે ચાલુ કીધા, ચાલુ વર્ષના ભાવે. અહીંયા પાયાના વર્ષના ભાવે અથવા શેર બજાર ભાવે વાસ્તવિક રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. યાદ રાખજો, પહેલામાં ચાલુ હતા, અહીંયા પાયાના છે, અને અથવા તો શેર બજારના ભાવે ગણતરી કરવામાં આવશે. તમે અહીંયા બાજુના ચિત્રની અંદર જોઈ શકો છો. ઇકોનોમી, ફાઇનાન્શિયલ, નેશનલ ઇન્કમ, બિઝનેસ, અલગ અલગ પ્રકારની માહિતીઓ ત્યાં આપવામાં આવી. તો આપણા માટે જરૂરી છે વાસ્તવિક રાષ્ટ્રીય આવકની ગણતરી કઈ રીતે થાય. તો વાસ્તવિક રાષ્ટ્રીય આવકની ગણતરી પાયાના વર્ષના ભાવે થશે અથવા તો શેર બજારના ભાવે કરવામાં આવે છે. પાયાના વર્ષના ભાવે વાત કરીએ આપણે તો કહે છે કે પાયાના વર્ષના ભાવે અથવા ભાવિ, એટલે ભાવિની જગ્યાએ આવશે ભાવે. અહીંયા થોડુંક મિસ્ટેક છે, તો આવશે ભાવે, એટલે કે સ્થિર ભાવે રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. કયા ભાવે? સ્થિર ભાવે. પાયાના ભાવે એટલે કે સ્થિર ભાવ, એમાં ચાલુ ભાવ ગણવામાં આવશે નહીં. ચાલુ ભાવમાં શું હોય કે ભાવની અંદર વધારો થાય અથવા ઘટાડો પણ થઈ શકે. અહીંયા તો ભાવ સ્થિર છે, ફિક્સ કરી દેવામાં આવ્યો છે. તેમાં કોઈ પણ પ્રકારનો વધારો પણ નહીં થાય, કોઈ પણ પ્રકારનો ઘટાડો પણ થશે નહીં. એ સ્થિર ભાવે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે, અને સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે ત્યારે બને છે વાસ્તવિક રાષ્ટ્રીય આવક. વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદન અને વસ્તુના શેર ભાવ સાથે ગણીને જે રાષ્ટ્રીય આવક મેળવવામાં આવે તેને વાસ્તવિક આવક કહેવામાં આવે છે. આપણે આગળ વાત કરીએ નાણાકીય, કે વર્ષ દરમિયાન તમે જે વસ્તુઓનું ઉત્પાદન કરો છો એ વસ્તુઓને ચાલુ ભાવ સાથે ગુણવામાં આવશે. બજારનું જે ભાવ છે એની સાથે ગુણવામાં આવે. તો અહીંયા પણ કહે છે કે વાસ્તવિક રાષ્ટ્રીય આવકની અંદર વર્ષ દરમિયાન જે પણ વસ્તુઓનું ઉત્પાદન થાય છે તે વસ્તુઓના શેર ભાવ સાથે ગુણવામાં આવશે, એની સાથે એની ગણતરી કરવામાં આવશે, અને ગણતરી કર્યા બાદ જે આવક મેળવે છે, એટલે કે જે રાષ્ટ્રીય આવક મેળવવામાં આવે છે એ રાષ્ટ્રીય આવકને જ આપણે વાસ્તવિક આવક કહીએ છીએ. તો આ ડિફરન્સ છે નાણાકીય આવકમાં અને વાસ્તવિક રાષ્ટ્રીય આવકની અંદર. આગળ વાત કરીએ વાસ્તવિક રાષ્ટ્રીય આવકની. તો રાષ્ટ્રીય આવક એ દેશની સાચી સ્થિતિ દર્શાવે. પહેલામાં સાચી સ્થિતિ દર્શાવતા નથી. કેમ? કારણ કે ઉત્પાદન સરખું છે, આગળના વર્ષ કરતાં ભાવ અત્યારે બમણા છે. સાચી પરિસ્થિતિ, વાસ્તવિક પરિસ્થિતિ જાણી શકતા નથી, પરંતુ વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ દેશની સાચી સ્થિતિ દર્શાવે છે. વાસ્તવમાં ઉત્પાદન અને બજાર કિંમત બંને વધે છે. ઉત્પાદન પણ વધે છે, ઉત્પાદનની સાથે સાથે બજાર કિંમતમાં પણ વધારો થાય. પહેલામાં ઉત્પાદન વધતું નથી, બજાર કિંમતમાં વધારો થાય છે. તે ડિફરન્સ જોવા મળે છે. આગળ રાષ્ટ્રીય આવકનો અમુક વધારો ઉત્પાદન વધારાના કારણે, અમુક વધારો કિંમત વધારાના કારણે હોય છે. તો અહીંયા કહે છે કે રાષ્ટ્રીય આવકની અંદર વાત કરીએ તો રાષ્ટ્રીય આવકનો જે અમુક વધારો છે કોના આધારે? ઉત્પાદનના વધારાના કારણે અથવા તો કિંમતના વધારાના કારણે પણ જોવા મળે છે. તો એના આધારે પણ રાષ્ટ્રીય આવકમાં વધારો થઈ શકે. છેલ્લે વાત કરીએ આપણે તો ઉત્પાદનના કારણે આવક વધી છે, કારણ કે ઉત્પાદન વધવાને કારણે રાષ્ટ્રીય આવક વધે તો વ્યક્તિની વપરાશ અને જીવન ધોરણ પણ ઊંચું થાય. ટૂંકમાં એવું કહે છે કે જો ઉત્પાદનમાં વધારો થાય, ઉત્પાદનમાં વધારો થાય તો રાષ્ટ્રીય આવક વધે, રાષ્ટ્રીય આવક વધે તો લોકો વપરાશ વધુ કરે, વપરાશ વધુ કરે તો લોકોનું જીવન ધોરણ પણ કેવું જોવા મળે? ઊંચું જોવા મળે છે. તો આપણે વાત કરીએ કે મુશ્કેલી જે સર્જાણીથી એમાં ખાસ કરીને બે શબ્દ જોઈએ આપણે, નાણાકીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક. તો નાણાકીય આવક જેટલું સફળ પુરવાર નથી થયું એટલું સફળ પુરવાર થયું છે વાસ્તવિક રાષ્ટ્રીય આવક. અહીંયા આપણું આ 9મું ચેપ્ટર પૂર્ણ થાય છે. આભાર વિદ્યાર્થી મિત્રો.